સુરત મહાનગરપાલિકાની આ વર્ષની અંતિમ સામાન્ય સભામાં બે મહત્વપૂર્ણ ઐતિહાસિક દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। હવે સુરત શહેરના મોગલીસરા વિસ્તારને તાપીપુરા તરીકે ઓળખવામાં આવશે। ઉપરાંત સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને પણ તાપી ભવન નામ આપવામાં આવશે। સુરત મહાનગરપાલિકાની અંતિમ સામાન્ય સભામાં મેયર દ્વારા શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરતી બે મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી। સભામાં સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો કે સુરત શહેરના મોગલીસરા વિસ્તારને હવે તાપીપુરા નામથી ઓળખવામાં આવશે। આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પણ તાપી ભવન તરીકે ઓળખાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય દ્વારા તાપી નદી સાથે જોડાયેલી શહેરને ઓળખને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। સભામાં સુરતીઓ માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે। સુરતનો સમૃદ્ધિ જો કોઈના પ્રતાપે હોય તો તાપી માતાના પ્રતાપે છે। સુરતમાં તાપી માતાના કોઈ એવા મોટા પ્રકલ્પના નામ ન હતા। સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું આજે નામાંકન કરવામાં આવ્યું છે। સર્વાનુમતે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે। વડી કચેરીનું શ્રી તાપી ભવન આજે નામ રાખવામાં આવ્યું છે। આ એરિયાને મોગલીસરા તરીકે પ્રચલિત હતો, ગુલામીનું પ્રતીક માનવામાં આવે છે। આ એરિયાનો જે ભૌગોલિક સુરતની પરિસ્થિતિ છે, રામપુરા, દાસ્તીપુરા, એના ઉપલક્ષમાં લઈ આ એરિયાનું નામ પણ તાપીપરા આજે અમે બીજી દરખાસ્ત પણ કરી છે। બે દરખાસ્ત આજે કરી છે અને ગંગાના સ્નાનથી, યમુનાના આચરણથી અને તાપી માતાના સ્મરણથી આ સદનમાં જે કોઈ સેવા લેવા આવશે એ માતાજીનું નામ લઈને આવશે એવું ચોક્કસ। અને માતાજીને અમે લોકોએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાનો આજે એક શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।